જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ બારિયા ફેમિલી બ્લોગ 02માં। અને અત્યારે જો ગણેશ ચતુર્થીનો આજે ચોથો દિવસ થઈ ગયો છે અને કાલે છે આપણા ગણપતિનું વિસર્જન। અને આજે જો આપણે સવારે 8 વાગે આરતી કરી દીધી છે અને ભૂમિ ગઈ છે સ્કૂલ અને ભાર્ગવે આજે પાડી છે રજા। તો ભાર્ગવ, મમ્મી પપ્પા, મેં અને ભાભી અમે કુલ 5 જણ થઈ અને આરતી કરી નાખી છે। અને સવારમાં તમે જોયું હોય તો વરસાદ એવી ધબધબાટી બોલાવે છે। આજે તો સવારથી જ મંડી ગયો છે વરસાદ। તો બતાવું તમને, તો જુઓ આ બાજુ વરસાદ ધબધબાટી બોલાવે, તમને અંદરથી જ બતાવી દઉં। જો આ ભાર્ગવ નાહવા માટે જવા માટે જો રેડી થઈ ગયો છે અને કપડાં જુઓ આપણા સવારના બહાર જ સુકાય છે। કારણ કે હવે ઘરમાં તો આપણે બેસાડ્યા છે ગણપતિમાં, તો આપણે દોરી આપણે ઘરમાં લગાવી શકીએ નહીં ને દોરી છોડી નાખી છે, એટલે આપણે કપડાં સૂકી દીધા છે બહાર। અને આજે વરસાદમાં પલળવા જ દઈશું, વરસાદ રહે કપડાં ઠરશે ત્યારે અંદર લાવશું ને પછી જોશું હવે કઈ સુકાવા છે। અને જુઓ તમે અત્યારે ભાર્ગવ જુઓ બહાર શું કરે છે તમને બતાવું। ચાલો ભાર્ગવને બતાવતા પહેલાં હું તમને કરાવી દઉં ગણપતિ દાદાના દર્શન। અને જુઓ આજે આપણા ગણપતિ કેટલા સુંદર દેખાઈ રહ્યા છે। તો ચાલો મળીને કરીએ ગણપતિ બાપાના દર્શન। તો જુઓ તમે કેટલા મસ્ત લાગી રહ્યા છે આપણા ગણપતિ બાપા। અને જુઓ અહીંયા દીવો પણ ચાલુ જ છે, અહીંયા પ્રસાદી ધરાયેલી છે। અને જો આજે આપણે હાર પણ બદલેલો છે। જો કેટલા આરામથી બેસેલા છે આપણા ગણપતિ મહારાજ। અને આપણા ગણપતિ મહારાજ છે। તો ચાલો સૌથી પહેલાં તો હું કરાવી દઉં તમને આપણા ગણપતિ દાદાના દર્શન। તો ચાલો કરાવું ગણપતિ દાદાના દર્શન। અને જુઓ તમે અહીંયા આગળ કેટલા સરસ દેખાઈ રહ્યા છે આપણા ગણપતિ દાદા। અને જુઓ આજે હાર પણ બદલેલો છે આપણે। અને જો ડેકોરેશન જોઈ લો તમે, 1 નંબર ડેકોરેશન કર્યું છે। હર વખત કરતાં આ વખતે ડેકોરેશન ભૂમિને ભાર્ગવે સારું કર્યું છે। એમને લાઇટિંગ પણ કરેલી હતી, પણ લાઇટિંગમાં કંઈક ફોલ્ટ થઈ ગયો, તો જે દિવસે ગણપતિની સ્થાપના કરી તે દિવસથી લાઇટ ચાલતી નહીં, કંઈક વાયર છૂટો થઈ ગયો છે એવું છે। પણ કંઈ વાંધો નહીં, લાઇટિંગ વગર પણ આપણા ગણપતિ 1 નંબર લાગે છે, તમે જુઓ। અને જુઓ કેટલા આરામથી બેઠા છે પર્વત પર, વાહ, જાણે મહાદેવ સાક્ષાત બેઠા હોય એ રીતે જુઓ। અને મહાદેવના રૂપવાળી જ મૂર્તિ છે જે આ છોકરાઓના પસંદથી આપણે લાવેલા છે, તમે જોઈ લો। તો આ છે આપણા ગણપતિ મહારાજ। અને ચાલો તમને બહાર બતાવું કે ભાર્ગવ કેવી વરસાદમાં મોજ કરી રહ્યો છે। અને જુઓ અહીંયા આગળ ભાર્ગવ પાણીમાં મસ્તી કરતા, જો આ જુઓ એને પાણીમાં નવું છે। અને જો તમે જુઓ એની ધમાલના મસ્તી જુઓ। આ જો આ ડોલ જો છે ને, આ ચડ્ડીનું ઇલાસ્ટિક ઢીલું થઈ ગયું છે, ઉતરી ના જાય। જો તમે ને કપડાં બી આપણે જો વરસાદમાં પલરી રહ્યા છે। ને આજે તો આજ જો આવું કોઈ કરતું હોય વરસાદમાં, અલા પણ આવું હોય લા, આવું હોય આવું, ઓહો જલપરો બની ગયો, જલપરો। અહીંયા પહેરીને જવાનું છે, હે ચંપલ પહેરીને જવાનું છે। ચાલો चंपल પહેરીને જવાનું છે। अब हम बढ़ते हैं हिमाचल की उस हाँ भाई देखिए इस पर्वत की चोटी से दिखाई देती है एक दिव्य मणि। मान्यता है जब भगवान शिव प्रसन्न होते हैं तो ये मणि दिव्य तेज प्रकट करती है जो भक्तों के जीवन में भर देती है एक दिव्य प्रकाश। इसके चरणों में स्थित है पवित्र जहाँ हजारों श्रद्धालु हर वर्ष स्नान करते हैं और भगवान शिव का आशीर्वाद
ये है આગળ ઊભા રહેજો ભાગી ભાગીને પછી હા સાથે ના જવાય सबसे पहले इच्छा होती है उस परम स्थान के दर्शन ध्यान स्थित कैलाश पर्वत उनका परम आसन ये कोई साधारण पर्वत नहीं बल्कि भगवान शिव का साक्षात रूप है। इसके चरणों में है मानसरोवर मीठे जल की पवित्रता और राक्षस राज खारे जल की जैसे भगवान शिव के भीतर संतुलित दोष होते अब हम पहुंचते हैं उस तपोभूमि पर जहाँ भगवान शिव और माता पार्वती ने विवाह के बाद ध्यान लगाया। ये है आदि कैलाश उत्तराखंड के ऊंचे हिमालय में स्थित जहाँ आज भी उनकी ध्यान ऊर्जा का कंपन महसूस होता है। यही है गौरी कुंड और पार्वती सरोवर। ये पर्वत शिव पार्वती की जीवित उपस्थिति का केंद्र इसलिए कहलाता है छोटा कैलाश और पास ही स्थित है ओम पर्वत।